ચેવડું ઘણા એમ કે ને તેલવાળા ખાખરા હોય તો જો બતાવું મારા ખાખરા. તો એક વાટકો જેટલી લઈશ તો પણ આપણે છે ને ધરાઈ જવું, કેમ એ પણ મારી સાથે થોડી ડાયટ લેવાની કોશિશ કરે છે જેથી વજન ઘટાડી શકાય. કરીને ચડવા મૂકીશ ને તે છે ને ઝીણી ઝીણી કટકી કરીને લઈશ, ત્યારે હું તમને બતાવીશ. બટેકો અત્યારે મેં આમાં એડ નથી કર્યું, તમારે કરવું હોય ને તો તમે કરી શકો. ઓકે, હવે આ છેલ્લું બેટર હતું, છેલ્લો મસાલો, બધું છેલ્લું અને આપણે મારી તો ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ બધાને, રાધે રાધે. કેમ છો બધા? મજામાં ને? તો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ શ્રદ્ધા લાઈફસ્ટાઈલમાં. તો આજે છે દિવસ 28મો. તો ચાલો આજે જોઈએ આપણો ચાટ. અને આજે મેં જો મેથીનું પાણી લઈ લેવાનું છે, જો પલાળેલું છે તે હમણાં એક લોટા જેટલું, 1.5 ગ્લાસ જેટલું હું છે ને પી લઈશ. અને તમારે પણ પી લેવાનું છે. જે લોકો ઘણા પૂછતા હોય કે અમે જીરું પાણી ચાલુ રાખી શકીએ, તો તમને જો જીરું પાણી ફાવી ગયું હોય ને તો તમે કન્ટિન્યુ રાખી શકો છો, એનો કોઈ ઇશ્યુ નથી. કેમ કે સારું પડે છે જીરા પાણીથી, ફાવી જાય છે જીરું પાણી, તો તમે લઈ શકો છો પાણી. તો ચાલો જોઈએ નાસ્તામાં તો આજે 2 ખાખરા લેવાનો વિચાર છે. પછી જો રોટલી વઘારેલી બનશે ને તો થોડીક એ લઈ લઈશ, રોટલી વઘારેલી. તો ચાલો મળીશું હવે આગળ. તો મિત્રો અત્યારે આપણે નાસ્તાનો ટાઈમ થઈ ગયો છે અને હું તમને કહેતી હતી ને ખાખરા, તો જો મારા ખાખરા એકદમ કોરા છે અને જો એમાં તેલ પણ નથી. ચેવડું ઘણા એમ કે ને તેલવાળા ખાખરા હોય તો જો બતાવું મારા ખાખરા. તોડીને બતાવું, જો ખાખરા છે ને હોમમેડ છે અને 150 રૂપિયાના કિલો આવે છે. અમને ઘરે આપી જાય છે અને બહુ મસ્ત ખાખરા છે મેથીના. તમે આને જો રોજે તમારે સવારમાં લેવા હોય તો 2 લઈ શકો છો ખાખરા. તો ચાલો મળશું 10 વાગે. તો વાગી ગયા છે 10 અને અત્યારે આપણે ફ્રૂટ ખાવાનો ટાઈમ છે. તો ફ્રૂટમાં જો એક મેં આ પેરું લીધું છે અને એક આલુ લીધું છે, નાનું ફ્રૂટ છે. અને જો આ તો બહુ સરસ છે વાતાવરણ ને ભાઈ, વરસાદ પણ સારો આવે છે. જો માધવભાઈ એનું જો રમવાનું પાણી ભરાઈ જાય એ માટે મૂકીને ગયો છે નીચે, અને એ નીચે નાવા ગયો છે. તો ચાલો મળીશું બપોરે હવે જમવાના ટાઈમે. અને જો તમારે ફ્રૂટ ન લેવું હોય તો તમે અત્યારે મમરા કે ડાળિયા કે એવું લઈ શકો છો. મતલબ સલાડ જેવું બીટનું જ્યુસ બનાવીને પણ લઈ શકો છો. જેને જ્યુસ પીવું હોય તો દૂધી પાલક એનું બનાવીને લઈ શકો છો. બીટ ગાજર આદુનું બનાવીને લઈ શકો છો. આપણે હવે થોડી ધીમે ધીમે બીટને એવું આવતું ગયું છે, તો હવે આપણે છે ને નેક્સ્ટ વિડીયોમાં આપણે એ બધા જ્યુસ ને એવું બધું કરીને બતાવશું, જે આપણે લેવાનું છે, જે આપણે બોડી માટે હેલ્ધી હોય એ માટે. બરાબર છે? હવે મળશું બપોરના ટાઈમે. તો અત્યારે મિત્રો વાગી ગયા છે 12:30 ને 12:30 વાગે આપણે લઈ લેવાની છે આજે મકાઈનો ચેવડો. બાફેલી મકાઈનું સલાડ નથી. મેં આમનામ તે કાચી જે મકાઈ હોય એને છે ને ચાકાથી કાપી એના દાણા કાઢી અને પછી નોર્મલ આદુ મરચીનો વઘાર કરી દીધો છે ઓછા તેલમાં. અને પછી એને છે ને સરસ ચોળી લીધી છે. અને ઉપરથી તમે આજે જોવો છો ને એમાં મેં છે ને સલાડ એડ કરેલું છે. તો 1 વાટકો જેટલી લઈશ તો પણ આપણે છે ને ધરાઈ જવું, કેમ કે મકાઈ એટલી ખાય તો પણ આપણું પેટ આરામથી સરસ ભરાઈ જાય. અને એની સાથે 1 ગ્લાસ છાશ, અને માધવ માટે 2 રોટલી, ટમેટાનું શાક, ગોળ ને છાશ, એના માટે એ છે જમવામાં આજે. અને મારે સલાડ છે. અને ઉમેશના ટિફિનમાં પણ મકાઈનો ચેવડો ગયો છે. એ પણ મારી સાથે થોડી ડાયટ લેવાની કોશિશ કરે છે જેથી વજન ઘટાડી શકાય. હવ દીકા, કરી દઉં. અને માધુભાઈ વરસાદ આવ્યો તો નાયા છે, નાયા હતા નીચે, એટલે હવે એને ગરમ પાણીથી ઉપર આવી નવડાવી દીધો. અને હવે નાહીને જમીન આજ તો વહેલો સૂઈ જાહે, કેમ કે સવારમાં વહેલો જાગ્યો હતો ને એટલે ક્યારેક વહેલો જાગે ક્યારેક મોડો જાગે. પણ અમે એની રીતે જ તે એને રહેવા દઈએ. હજુ સ્કૂલે નથી જતો ને એટલે એને જ્યારે જાગવું હોય ને તો એ જાગે, અમે ફોર્સ ન કરીએ જગાડવા માટે, તો એ ફ્રેશ રહે આખો દિવસ. એટલે
ચાલો મળશું હવે 4 વાગે. તો મિત્રો વાગી ગયા છે 4 અને 4 વાગે આપણે છે ને પમ્પકિન સીડ્સ લેવાના છે. તો જો આને હું છે ને ફ્રીજ ઉપર જ રાખું છું ખુલ્લા. બહુ મસ્ત લાગે છે અને છે ને આમ ડ્રાયફ્રૂટ ખાતા હોય ને એનો જેવું લાગે. સ્વાદ બધાના અલગ અલગ જ હોય પણ આપણે એમ કહી શકાય કે આમ મસ્ત લાગે. આમ મજા જ આવે ખાવાની. અને આ એક ચમચી ખાઉં તો તમે છે ને લોંગ ટાઈમ સુધી પેટ ભરેલું હોય ને એવું લાગે. પાણી લાગે, પેટ ભરેલું હોય ને એવું લાગે. પાણી પી લઈએ ઉપર 1.5 ગ્લાસ જેટલું. અને જે લોકો ગ્રીન ટી પીતા હોય એને ગ્રીન ટી સાથે લેવાના છે. ગ્રીન ટી પી જવાની છે પછી ખાઈ જવાના છે. અને એવી રીતના તમારા અનુકૂળ પ્રમાણે તમે લઈ શકો. તો ચાલો મળીશું સાંજે. તો વાગી ગયા હતા 5:30 અને 5:30 અત્યારે એવું છે કે નીચે આજે વરસાદ આવે છે એટલે હું નીચે માધવને રમાડવા નથી લઈને ગઈ. તો સાંજે ઢોસાનો પ્રોગ્રામ છે. તો રવા અને ચણાના લોટના ઢોસા બનાવું છું ઇન્સ્ટન્ટ. તો ચાલો બતાવી દઉં કે હું શું શું એડ કરું છું એમાં. સારું ખાઈએ છીએ પણ હેલ્ધી પણ ખાઈએ છીએ કે જેમાં આપણે તેલનો સહેજ પણ ઉપયોગ કરતા નથી અને કરીએ તો પણ બહુ એકદમ ઓછો. જે આપણા અને જે લોકો ચાટ કરે છે એ લોકોને જે લોકો વિડીયો જોવે છે એને આઈડિયા આવી જ ગયો છે કે આપણે દિવસ દરમિયાન કેટલું તેલ યુઝ કરીએ છીએ તે. તો આજે પણ આપણે ઓછા તેલવાળી રેસીપી જ લઈશું. તો ચાલો બતાવું. જો આ મેં છે ને ચણા અને રવાને છે ને પલાળી દીધો છે. 3 ભાગનો રવો રાખવાનો છે ને 1 ભાગનો ચણાનો લોટ રાખવાનો છે. બરાબર છે. તમે કોઈ પણ માપ લ્યો. તો એનું છે ને જે પણ વાટકી માપ લો ને 3 વાટકી રવો એડ કરવાનો અને 1 વાટકી ચણાનો લોટ એડ કરવાનો. મીઠું અને જો આટલું બેટર થાય ને એ પ્રમાણે પાણી એડ કરી અને મૂકી દેવાનું ઢાંકીને. સમથિંગ મેં 5-5:30 પલાળ્યો છે તો હું 7 વાગે પલાળીશ એટલે 2 કલાક જેવું થશે. પલાળવાની એને જરૂર નથી પણ આજે હું ફ્રી હતી એટલે બધું વહેલા રેડી કરી દીધું. અને દાળ માટે સંભાર બનાવવા માટે જો એમાં છે ને મેં મગની દાળ અને તુવેરની દાળ 2 દાળ લઈ લીધી છે. હવે એની અંદર હું છે ને 1 રીંગણું, દૂધી અને નાનું બટેકું એડ કરી દઈશ. તમારે ડુંગળી એડ કરવી હોય ને તો કરી દેજો અને ટમેટું પણ. અને નો એડ કરવી હોય તો કંઈ વાંધો નહીં એમનો રાખજો. બરાબર છે. ચાલો સાંભાર બની જાય ને પછી હું હવે બતાવું. એડ કર્યું નથી બતાવતી કેમ કે જો મેં આ વસ્તુ સાઈડમાં રાખી છે ને હવે હું સુધારીને એડ કરી દઈશ. બરાબર છે. જો દૂધી, રીંગણ ને ટમેટું એડ કર્યું છે અને બટેકું છે ને હું દાળને ચડવા જ્યારે ક્રશ કરીને ચડવા મૂકીશ ને તે છે ને ઝીણી ઝીણી કટકી કરીને લઈશ ત્યારે હું તમને બતાવીશ. બટેકું અત્યારે મેં આમાં એડ નથી કર્યું. તમારે કરવું હોય ને તો તમે કરી શકો. ઓકે. દાળ છે ને આપણી બફાઈ ગઈ છે ને આ મેં છે ને સુગંધ માટે જાવિત્રી એડ કરી છે. અને જુઓ આટલું જ બટેકું હું એડ કરવાની છું. નાનું અમથું છે બટેકી છે નાની અમથી. તો તમારે નો એડ કરવી હોય તો નહીં કરવાની. અને આટલું ટમેટું અને ઉકાળી નાખીશ ને પછી વઘાર કરીશ. જો આપણું ખીરું પણ સરસ થઈ ગયું છે. હવે આપણે આની અંદર થોડુંક પાણી એડ કરવું જોશે જ્યારે બનાવશું ને ત્યારે. જો ઢોસો બને છે. અહીંયા દાળ પણ રેડી છે અને ઢોસો બનાવે એટલે ફરતી બાજુ જો કેવું થઈ જાય. પણ કાંઈ નહીં ચાલે. બહારનું ખાઈએ ને કરતાં હેલ્ધી છે. ચાલો જો ઉમેશને માધવ બે છે ને જમવા બેસી ગયા છે. કેવું બન્યું છે માધુ? તને ભાવે છે ઢોસા? ભાવે છે. હવે આ છેલ્લું બેટર હતું, છેલ્લો મસાલો, બધું છેલ્લું અને આપણે મારી તો ઉમેશ અને માધવે જમી લીધું છે ને મારી પાછળ છે ને 1 જ ઢોસો વધ્યો છે. તો કોઈ વાંધો નહીં, હું 1 ઢોસો ને 2 વાટકી દાળ પીશ કેમ કે આપણી અંદર દૂધી એ આપણે રીંગણું આપણે શાકભાજી એડ કરીને આપણે દાળ બનાવી છે તો હેલ્ધી જ છે. તો પી લઈશ 2 વાટકા. ઓકે. તો મિત્રો અત્યારે આપણે થઈ ગયો છે સૂવાનો ટાઈમ અને સૂવાના થોડાક ટાઈમ પહેલાં છે ને પાણી પી લેવું જોઈએ. તો આજે મેં ત્રિફળા ચૂર્ણ નથી લીધી અને તમારે જો લેવું હોય, જો રોજે જે લેતા હોય એને લઈ શકે છે અને એની જગ્યાએ હળદર ચૂર્ણ પણ લઈ શકે છે, ઓપ્શનમાં છે. અને હું અત્યારે આજે 1 ગ્લાસ છે ને નોર્મલ પાણી સાદું એમને લઉં છું, ગરમ કરેલું, અને એ પી જાઉં છું. તો મિત્રો તમને જો મારા વિડીયો ગમતા હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો નવા હોય તો, અને કોમેન્ટ કરો. તો ચાલો મળીશું કાલે એક નવા વિડીયો સાથે. તો બધાને ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ અને રાધે રાધે.
બાય બાય.